અને જુલાઈ મહિનામાં આપણે જોયું છે કે આઈપીઓ માર્કેટની અંદર ખાસું એવું એક્શન જોવા મળ્યું. તો અહીંયા કયા કયા પ્રકારના આઈપીઓ આવ્યા, શું એમનું પરફોર્મન્સ રહ્યું, હાલ શું પરિસ્થિતિ છે, તે તમામ સંકેતો જાણીશું. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો, આ જે જુલાઈ મહિનાનો આઈપીઓનો હિસાબ કિતાબ છે તે શું કહી રહ્યો છે? જી જરૂરથી. તો અત્યારે જોવા જઈએ તો જુલાઈ મહિનામાં પણ ઘણા બધા આઈપીઓ આવ્યા હતા. એમાં ઘણા એસએમઈ આઈપીઓ હતા અને મેન બોર્ડના આઈપીઓ હતા. તો આપણે મેન બોર્ડના આઈપીઓની વાત કરીએ કે મેન બોર્ડના આઈપીઓમાં કઈ રીતે પરફોર્મન્સ જોવા મળ્યું હતું. તો અદ્વિત જ્વેલર્સની પહેલાં આપણે વાત કરીએ તો અદ્વિત જ્વેલર્સ જે લિસ્ટ ઇસ્યુ પ્રાઇસ હતું 136ની અને એમાં લિસ્ટિંગ ગેઇન તમે નજર કરશો તો 36% જોવા મળ્યો હતો. અને લિસ્ટ થયા પછી અત્યાર સુધીનું પરફોર્મન્સ તમે નજર કરશો સ્ટોક 5% થોડું નેગેટિવ દેખવા મળી રહ્યું છે. પછી વાત કરીએ વોટર રેસ, ત્યાં પર તમે નજર કરશો તો 808 રૂપિયાની પ્રાઇસ હતી, ઇસ્યુ પ્રાઇસ હતી. અને લિસ્ટિંગ ગેઇન તમે નજર કરશો તો નેગેટિવ દેખવા મળ્યો હતો 15%. અને સ્ટોકમાં પરફોર્મન્સ તમે નજર કરશો અત્યાર સુધીનું 23% જોવા મળ્યું છે. તો પરફોર્મન્સ સ્ટોકે સારું આપ્યું છે, પણ લિસ્ટિંગ ગેઇન તમે નજર કરશો તો ઓછો દેખવા મળ્યો હતો. પછી CSM તમે નજર કરશો એ કંપની પણ લિસ્ટિંગ થયું હતું 113 રૂપિયાની પ્રાઇસ ઉપર અને લિસ્ટિંગ ગેઇન અને લિસ્ટિંગ પ્રાઇસ સેમ જ હતી. પણ સ્ટોકમાં અત્યાર સુધીનું પરફોર્મન્સ તમે નજર કરશો તો નેગેટિવ દેખવા મળ્યું છે 10%થી વધારે. પછી આસ્થા સ્ટોકની વાત કરીએ, ત્યાં પણ 136ના પ્રાઇસ ઉપર લિસ્ટિંગ થયું હતું, ઇસ્યુ પ્રાઇસ હતી અને લિસ્ટિંગ તમે નજર કરશો તો નેગેટિવ જોવા મળ્યું હતું. અને અત્યાર સુધીનું પરફોર્મન્સ તમે નજર કરશો તો 45% નેગેટિવ જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ 4 એવા સ્ટોક જે આઈપીઓ હતા જેમાં અત્યારે લિસ્ટિંગ થયા પછી પરફોર્મન્સ કેવી રીતે રહ્યું એ આપણે જોયું. પછી વાત કરીએ નિક પેકેજિંગ, ત્યાં જોવા જઈએ તો 170 રૂપિયાની ઇસ્યુ પ્રાઇસ હતી અને લિસ્ટિંગ ગેઇન તમે નજર કરશો 10% જોવા મળ્યો હતો. અને અત્યાર સુધીનું પરફોર્મન્સ પણ તમે નજર કરશો તો 10%નું જ જોવા મળ્યું છે. એટલે બંને ઇક્વલ જ જોવા મળી રહ્યા છે. કુસુમની વાત કરીએ, ત્યાં લિસ્ટિંગ ઇસ્યુ પ્રાઇસ જે છે એ 419 રૂપિયા હતી. લિસ્ટિંગ ગેઇન તમે નજર કરશો ત્યાં 35%નો જોવા મળ્યો હતો. અને અત્યાર સુધીનું પરફોર્મન્સ તમે નજર કરશો તો અત્યારે 5% જોવા મળ્યું છે, કેમ કે વધ્યો ઘટ્યો પછી અત્યારે આ રીતે પરફોર્મન્સ દેખવા મળી રહ્યું છે. પછી લેન્સર પાવર એન્ડ ઇન્ફ્રાની વાત કરીએ, ત્યાં લિસ્ટિંગ ઇસ્યુ પ્રાઇસ તમે નજર કરશો તો 214 હતી અને લિસ્ટિંગ ગેઇન ત્યાં સારો એવો જોવા મળ્યો હતો, 16% લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યો હતો. પણ અત્યાર સુધીનું પરફોર્મન્સ પર તમે નજર કરશો સારું જોવા મળ્યું છે, 21% અત્યાર સુધીનું પરફોર્મન્સ રહ્યું છે સ્ટોકનું. પછી એસબીઆઈ ફંડની વાત કરીએ તો ત્યાં પણ તમે નજર કરશો તો લિસ્ટિંગ ગેઇન જે છે એ 6%નું જ જોવા મળ્યું હતું, પણ સામે પરફોર્મન્સ તમે નજર કરશો તો એ થોડું નેગેટિવ જોવા મળ્યું હતું. મેજરલી આ કંપનીના આઈપીઓનું બધા બહુ વેઇટ કરી રહ્યા હતા. પરફોર્મન્સ લોંગ ટર્મ કંપનીનું પોટેન્શિયલ સ્કોપ સારો છે, પણ અત્યાર સુધી જોવા જઈએ તો થોડું નેગેટિવ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પછી વાત કરીએ લાસ્ટ પણ આઈપીઓની વાત કરીએ, એલ્પાઇન ટેક્સવર્લ્ડની વાત કરીએ, ત્યાં પણ તમે નજર કરશો તો લિસ્ટિંગ ગેઇન જે છે એ નહીવત હતું. એ જે પ્રાઇસથી ઇસ્યુ પ્રાઇસ આવી હતી એ પ્રાઇસ ઉપર એનું લિસ્ટ થયું હતું, પણ પરફોર્મન્સ તમે નજર કરશો તો અત્યારે 44% નેગેટિવ જોવા મળ્યું છે. સામે કેલિબરી માઇનિંગ અને લોજિસ્ટિકની વાત કરીએ, ત્યાં તમે નજર કરશો તો 17%નું લિસ્ટિંગ ગેઇન મળ્યો હતો સ્ટોકમાં અને અત્યાર સુધીનું પરફોર્મન્સ તમે નજર કરશો 60%નું જોવા મળ્યું છે. સામે લોહિયા કોપ છે, નાઇમિન છે, બંનેમાં તમે નજર કરશો તો લિસ્ટિંગ ગેઇન પણ સારો થયો હતો અને અત્યાર સુધીનું પરફોર્મન્સ પણ પોઝિટિવ દેખવા મળી રહ્યું છે. ત્યાં જોવા જઈએ તો અત્યાર સુધી આ જે જુલાઈ મહિનો હતો એમાં ટોટલ 13 આઈપીઓ આવ્યા હતા. 13 આઈપીઓમાંથી તમે નજર કરશો 9 આઈપીઓ એવા હતા જે પોઝિટિવ લિસ્ટિંગ ગેઇન સાથે કારોબાર કર્યો હતો, પણ આ એક લિસ્ટિંગ ગેઇન માટેનું હતું. પણ ઓવરઓલ જોવાનું રહે તો ફંડામેન્ટલ પણ કંપનીના કયા રહેશે એ પણ એક જોવાનું રહેશે. બિલકુલ, આ તમામ સંકેતો છે કે તેને ધ્યાન પર રાખીએ. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે.